રાજ્યમાં સતત ચોથા દિવસે આકરી ગરમી. ગુજરાતમાં 10 શહેર હીટ સેન્ટર, ગરમીથી 10 મોત. રાજ્યમાં સતત ચોથા દિવસે આકરી ગરમીનો પારો યથાવત રહ્યો હતો. રાજ્યના 10 શહેરમાં 42 થી 46 ડિગ્રી સુધીના તાપમાનને કારણે હીટ સેન્ટરમાં ફેરવાયા હતા. સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન કંડલમાં નોંધાયું હતું. ગરમીને કારણે ઉત્તર ગુજરાતમાં 2, આણંદમાં 6, માંડવી તથા સુરતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. હવે સુરતમાં અન્ય 4 લોકો મોત હીટ સ્ટ્રોકથી થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 46 ડિગ્રીને ગરમીને કારણે અમદાવાદમાં શહેરીજનો રીતસર શેકાયા હતા. અમદાવાદમાં આજે સિઝનની હાઈએસ્ટ 45.9 ડિગ્રી ગરમી નોંધાઈ છે અને અમદાવાદમાં હીટવેવનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમદાવાદમાં 46 ડિગ્રી કહી શકાય તેટલી અતિશય ગરમીથી લોકો માટે રોજિંદી કામગીરી હવે ખૂબ જ મુશ્કેલી બની રહી છે. બપોરના સમયે લોકો હવે કામ સિવાય ઘરની બહાર નીકળતા જ નથી અને માર્ગો પર કર્ફ્યુ જેવો માહોલ દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 10 વર્ષની ગરમીની વાત કરીએ તો છેલ્લા 2016માં 20મીએ હાઈએસ્ટ 48 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. તેમજ 2022માં 11મીએ 45.98 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જે પછી આજનું સૌથી વધુ મહત્તમ તાપમાન 45.9 નોંધાયું છે. હાલ એવી સ્થિતિ છે કે રાત્રે પણ અસહ્ય ગરમી અને ગરમ પવનનો અહેસાસ થઈ રહ્યો છે. રાત્રે 12 વાગ્યા સુધી ગરમ પવન લાગતા લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. તેમજ સામાન્ય જનજીવનને અસર થઈ રહી છે તથા ખાસ કરીને પશુ પક્ષીઓ માટે પણ અસહ્ય તાપ અને અગનગોળા વરસાવતી ગરમી મૃત્યુ સમાન છે.